क्वेश्चन नंबर 5 जेनु घनफળ 1.54 मीटरनी 3 घात અને આધારનો વ્યાસ 140 સેમી હોય તેવા નળાકારની ઊંચાઈ મેળવો। સૌથી પહેલાં આપણે અહીંયા શું આપેલું છે તો નળાકારનું ઘનફળ આપેલું છે, નળાકારનું ઘનફળ। ઓકે, ઘનફળ આપેલું છે, કેટલા આપેલું છે 1.54 મીટરની 3 ઘાત। ઓકે, તો અહીંયા જે છે અને વ્યાસ જે આપેલું છે સેમીમાં આપેલું છે, એટલા માટે આને જે છે સેમીમાં ફેરવું પડશે। તો આપણે અહીંયા જોઈએ 1 મીટરની 3 ઘાત હોય ત્યારે કેટલા થાય છે, બરાબર, કેટલા થાય છે તો અહીંયા 10 લાખ સેમીની 3 ઘાત હોય છે। તો આપણને આ જે છે ફેરવાનું છે કયા શેમાં, સેમીની 3 ઘાતમાં। તો 1.54 મીટરની 3 ઘાત હોય ત્યારે કેટલા સેમી હોય તો કેવી રીતે કરવાનું છે, આનો ગુણાકાર એનાથી કરવાનો છે। 1.54 મીટરની 3 ઘાત, બરાબર, આ નથી લખવાનું છે, બરાબર, ગુણાકાર 10 લાખથી ગુણાકાર કરવાનું છે। ઓકે, તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા કે જે 2 0 છે ને, 2 0થી આ પોઈન્ટ હટી જશે, બરાબર। તો પોઈન્ટ હટી ગયું, અહીંયા કેટલા થયા 154 થયા અને હવે કેટલા જીરો વધ્યા છે 1 2 3 4, તો 1 2 3 4 મૂકી દેવાનું। તો આ આપણું થયું શેમાં, ઘન, અહીંયા છે મીટર સેમીની 3 ઘાત થઈ જશે, સેમીની 3 ઘાત। ઓકે, હવે આપણે પાસે શું આપેલું છે, વ્યાસ આપેલું છે, વ્યાસ કેટલું છે 140 સેમી છે। ઓકે, તો ત્રિજ્યા શોધવી પડશે, તો ત્રિજ્યા એટલે આર બરાબર એટલે વ્યાસ ભાગ્યા 2, વ્યાસ કેટલું છે 140 અને ભાગ્યા 2, 2 સત્તા 14 અને 0 ના 0, આ આવ્યું છે સેમીમાં। ઓકે, હવે આપણે શોધવાનું છે નળાકારનું ઘનફળ। ઓકે, નળાકારનું ઘનફળનું સૂત્ર શું હોય છે, પાઈ આર સ્ક્વેર એચ થાય છે। અને હવે શું કરવાનું છે, આપણે અહીંયા આ ઘનફળ આપેલું છે ને આપણી પાસે, કયા છે અહીંયા, તો આ છે આપણી પાસે। ઓકે, કેટલા છે 15,40,000 સેમીની 3 ઘાત છે, બરાબર। પાઈ બરાબર 22/7 છે અને આર બરાબર કેટલા છે 70, 2 ઘાત છે ને એટલા માટે 2 વખત લખવું પડશે। એચ બરાબર કેટલા છે, તો એચ બરાબર એને આપ્યું નથી, એ આપણને શોધવાનું છે। ઓકે, તો અહીંયા જોઈએ 154 એની 15,40,000 જે આપેલું છે, નીચેવાળી સંખ્યા અહીંયા ઉપર આવી જશે અને ઉપરવાળી જે સંખ્યાઓ છે એ નીચે આવી જશે। ઓકે, બરાબર એચ, આવી રીતે આપણે લખવાનું છે। ઓકે, હવે શું કરવાનું છે, અહીંયા 1 0થી 1 0 ઉડી ગયું છે, અહીંયા 2 0 છે, આ 2 0 ઉડી ગયા આ 2 0થી। ઓકે, હવે અહીંયા રહી ગયા છે 2 0 રહી ગયા છે, એટલે 22 + 154 થાય છે। ઓકે, અને આ 7થી આ 7 ઉડી ગયો, આ 7થી આ 7 ઉડી ગયો, બરાબર, 22 + 122, 7 1 7, એટલે અહીંયા 1 રહી ગયું છે, એચ બરાબર 1 અને અહીંયા છે 2 0 એટલે 100 સેમી થાય છે। ઓકે, આવી રીતે એનું આવ્યું છે આન્સર, એચ બરાબર 100 સેમી આવ્યું છે। આમ નળાકારની ઊંચાઈ જે છે 100 સેમી છે। ઓકે, એની જગ્યાએ આપણે શું લખી શકાય છે, 1 મીટર પણ લખી શકાય છે, બરાબર। તમે ધ્યાન આપશો કે 100 સેમી હોય ત્યારે 1 મીટર હોય છે, તો આપણે આમ નળાકારની ઊંચાઈ 1 મીટર પણ લખી શકાય છે। તો આગળ જોઈએ, તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। ક્વેશ્ચન નંબર 6, એક દૂધનું ટેન્કર નળાકાર છે જેની ત્રિજ્યા 1.5 મીટર અને લંબાઈ 7 મીટર છે। આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે? તો આપણે અહીંયા જોઈએ તો કેવી રીતે કરવાનું છે। તો સૌથી પહેલાં અહીંયા આપેલું છે ત્રિજ્યા। ઓકે, તો ત્રિજ્યા એટલે આર બરાબર કેટલા આપ્યું છે 1.5 મીટર આપેલું
છે। આ પોઈન્ટ હટાવવા માટે આપણે શું કરવાનું છે, એટલે આ અહીંયા 1 લખીને પોઈન્ટ પછી કેટલા અંકો છે, 1 અંકો છે, તો એટલે 1 0 મૂકી શકાય છે। આ થયું મીટર। ઓકે, અને પછી આપેલું છે ઊંચાઈ, એટલે h બરાબર 7 મીટર આપેલું છે। ઓકે, તો દૂધના ટેન્કરનું ઘનફળ બરાબર થાય છે πr²h। પાઈ બરાબર 22/7 આવે છે અને આર બરાબર કેટલા છે, 15/10। કેટલા વખત લખવાનું છે, 2 ઘાત છે એટલા માટે 2 વખત લખવાનું છે। h બરાબર કેટલા આપેલું છે, 7। ઓકે, આ 7 થી 7 ઉડાવી નાખ્યા છે। ઓકે, હવે આ 5 થી ઉડાવી નાખવાનું, 5 તરી 15 અને 5 દુ 10, 5 તરી 15 અને 5 દુ 10, આ થી આ ઉડી ગયા, કેટલા થાય 11। એટલે અહીંયા 11 × 3 × 3 ભાગાકારમાં 2। ઓકે, આવી રીતે કરવાનું છે। પછી આપણે જોઈએ 3 તરી 9 અને 9નો ગુણાકાર 11 થી કરીએ તો 11 × 9 99 થાય છે, ભાગાકારમાં 2। 2 થી ભાગાકાર કરશો તો કેટલા, 2 દુ 2 ચોક 8 અને 1 વધ્યા છે, 2 નું 18, 1 વધે છે, 2 પંજા 10 પોઈન્ટ લગાવીને। આ આપણું આન્સર આવ્યું છે મીટરની 3 ઘાતમાં। બોલો, કેમ કે ઘનફળ શોધ્યું છે તો એટલા માટે મીટરની 3 ઘાત આપશે। હવે 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય છે। કે આ 3 ઘાત છે ને એવી રીતે પણ લખી શકાય છે, 1 ઘન મીટર, એટલે આપણે અહીંયા જોઈએ 49.5 ઘન મીટર, આવી રીતે બોલી શકાય છે। અને 49.5 મીટરની 3 ઘાત આવી રીતે પણ બોલી શકાય છે। તો આપણી પાસે અહીંયા કેટલા છે, 49.5 ઘન મીટર બરાબર કેટલા, તો 49.5 ગુણાકાર, આ ક્રોસ ગુણાકાર કરવાનું છે, 1000 થી ગુણાકાર કરી નાખવાનું। ઓકે, તો અહીંયા જોઈએ 1 0 થી તો પોઈન્ટ હટી જશે, એટલે 495 થયા। હવે 2 0 વધે છે તો 2 0 અહીંયા મૂકી દેવાનું, તો આટલા લીટર દૂધ થાય છે। ઓકે, આમ દૂધના ટેન્કરમાં 49,500 લીટર દૂધ ભરી શકાશે। ઓકે, આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 7। જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો પહેલું છે તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે, અને બીજું છે તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થશે। તો સૌથી પહેલાં આપણે શોધવાનું છે, શું શોધવાનું છે કે પહેલું જે છે તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે। ઓકે, એમાં કેટલા ગણો વધારો થશે એ આપણે અહીંયા શોધવાનું છે। તો આપણે શોધીએ। સૌથી પહેલાં અહીંયા પહેલું જે છે, ધારો કે ઘનની બાજુની લંબાઈ કેટલી છે, x છે। ઓકે, આ લંબાઈ બમણી કરતા ઘનની નવી લંબાઈ કેટલી થાય છે, તો 2x થાય છે। 2 ગણી કરીએ તો x છે, 2 ગણી કરીએ તો 2x થાય છે। તો મૂળ ઘનનું પૃષ્ઠફળ બરાબર 6l² થાય છે। 6 ની જગ્યાએ 6 અને lની 2 ઘાત છે એની જગ્યાએ આપણે x મૂકવાના છે। x બરાબર આ છે x, xની lની 2 ઘાત છે એટલા માટે અહીંયા 2 ઘાત આપી છે। તો ગુણાકાર કરીએ તો 6xની 2 ઘાત થાય છે। નવા ઘનનું પૃષ્ઠફળ તો 6l ની 2 ઘાત થાય છે। 6 ની જગ્યાએ 6 અને હવે 2 અહીંયા xની જગ્યાએ 2x મૂકવાનું છે। 2xની શું કરવાનું છે, 2 ઘાત મૂકવાની છે।
એટલે અહીંયા થાય છે 6 અને કેટલા થાય છે અહીંયા 2નું વર્ગ કરીએ તો 4 એક્સનું એક્સ 6 ચોક 24 એક્સની 2 ઘાત થાય છે. ઓકે, હવે આપણે શું કરવાનું છે, આમ પૃષ્ઠફળમાં 4 ગણો વધારો થાય. કેવી રીતે, તો આપણે અહીંયા જોઈએ તો નવા ઘનનું પૃષ્ઠફળ બરાબર ભાગાકારમાં મૂળ ઘનનું પૃષ્ઠફળ. અહીંયા તમે ડાયરેક્ટ જોશો ને 6 ચોક 24 થાય છે, 6 વધ્યા છે એટલે ડાયરેક્ટ ન બતાવવું હોય ત્યારે કરીને બતાવવું હોય ત્યારે આપણે આવી રીતે કરવાનું. તો અહીંયા 24 એક્સની 2 ઘાત ભાગાકારમાં 6 એક્સની 2 ઘાત. તો 6થી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે, 6 ચોક 24 અને એક્સથી એક્સ ઉડી ગયા છે. ઓકે, તો 4 ગણા થયા ને. હવે છે આપણી બીજો શરત જે છે એ શોધવાનું છે. શું બોલે છે અહીંયા, તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થશે. ઓકે, તો અહીંયા આપણી પાસે તો છે, તમે શોધીએ. અહીંયા આ આપણું બીજો પોઈન્ટ છે. તો મૂળ ઘનનું ઘનફળ બરાબર શું થાય છે, એલની 3 ઘાત હોય છે. તો મૂળ ઘનનું જે છે લંબાઈ આપણે શોધી છે, શું ધાર્યું છે, એક્સ, એટલા માટે એની જગ્યાએ આપણે એક્સ મૂકવાનું છે. એક્સની 3 ઘાત બરાબર કેટલા થાય છે, એક્સની 3 ઘાત થાય છે. હવે નવા ઘનનું ઘનફળ બરાબર કેટલા થાય છે, અહીંયા એલની 3 ઘાત છે. તો અહીંયા છે 2x લીધા છે અહીંયા, કેમ કે નવા જે છે બમણી કરતાં 2x થાય છે ને, એટલે 2x મૂકીએ ની 3 ઘાત, 2નું ઘન કરીએ તો 8 અને xની 3 ઘાત મૂકવાનું છે. ઓકે, હવે છે આપણે શોધવાનું, ડાયરેક્ટ તમને ખબર પડી 8 ગણા છે. જો શોધવું હોય તો તારે આવી રીતે શોધી શકાય છે, નવા ઘનનું ઘનફળ ભાગ્યા મૂળ ઘનનું ઘનફળ. ઓકે, બરાબર કેટલા થાય છે, 8 એક્સની 3 ઘાત ભાગાકારમાં એક્સની 3 ઘાત થાય છે. બરાબર આ એક્સની 3 ઘાતથી 3 ઘાત ઉડી ગયા એટલે 8 આવ્યા છે. તો આમ ઘનફળમાં 8 ગણો વધારો થાય. ઓકે, આવી રીતે આ થયું. હવે આગળ જોઈએ તો અહીંયા આપેલું છે 8મું, એક કુંડની અંદર 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. જો કુંડનું ઘનફળ 108 મીટરની 3 ઘાત હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલા કલાક લાગશે. તો આપણે અહીંયા જોઈએ, સૌથી પહેલાં અહીંયા લખીએ 8મું છે કુંડનું ઘનફળ કેટલા આપેલું છે, 108 મીટરની 3 ઘાત આપેલી છે. તો આપણે સૌથી પહેલાં કરવાનું છે 1 ઘન મીટર બરાબર કેટલા થાય છે, 1000 લીટર થાય છે. ઓકે, તો આ છે, તો આ કેટલા 108 ઘન મીટર છે, તો 108 ઘન મીટર બરાબર કેટલા લીટર થાય છે, તો 108 ગુણાકાર 1000 કરીએ તો કેટલા થાય છે, 1 પાછળ કેટલા જીરો છે, 3, 108 લખીને 3 જીરો મૂકી નાખવાનું. આ કેટલા થયા, 1,08,000 લીટર થાય છે. ઓકે, હવે આગળ જોઈએ તો અહીંયા બોલે છે કુંડમાં 1 મિનિટમાં પડતું પાણી કેટલા છે, તો 60 લીટર છે. 1 મિનિટમાં 60 લીટર પડે છે. ઓકે, તો આપણને તો કલાકમાં શોધવાનું છે. ઓકે,
તો કેટલા કલાક લાગશે એટલા એવી રીતે બોલે છે. તો કલાકમાં શોધવું હોય તો આપણને ખબર છે 1 કલાકમાં કેટલા મિનિટ હોય છે. 1 કલાકમાં 60 મિનિટ હોય છે, એટલે એનાથી 60નું ગુણાકાર કરવાનું છે. ઓકે. હવે કુંડમાં 1 કલાક પડતું પાણી. તો 60 અને 1 કલાકમાં 60 મિનિટ હોય છે, એટલે 60નું ગુણાકાર કરવાનું છે. તો આ થઈ જાય લીટરમાં. ઓકે. તો હવે કુંડને પાણીથી ભરાતા લાગતો સમય. ઓકે. તો અહીંયા જે છે સૌથી પહેલાં અહીંયા ઘનફળ લખવાનું છે. કેટલા લીટર છે તો એનું માપ છે 108 માપનું. એ ટાંકીમાં કુંડમાં કેટલા લીટર પાણી આવે છે? 108 લીટર પાણી આવે છે. અને એને જે ભરવામાં લાગતો સમય છે એ આ છે 60 × 60. ઓકે. હવે 1 0થી 1 0 ઉડી ગયો છે, આ 0થી આ 0 ઉડી ગયા છે, બરાબર. અને 6થી ભાગાકાર કરશો તો અહીંયા થાય છે 6 × 6. ઓકે. એટલે કેટલા મળ્યા? 4 6 8 48 થાય છે. આ 6થી ભાગાકાર કરશો 18થી તો 6 તરી 18, બરાબર. 1 0 વધ્યું છે એટલે 0 અહીંયા આવી જશે. તો અહીંયા લખવાનું છે 30 કલાક. ઓકે. કેટલા લાગે છે? 30 કલાક. તો આમ લખીએ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા 30 કલાક લાગશે. ઓકે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.